સોશિયલ ટેગિંગ ટેગિંગ એટલે કે કોઈ દસ્તાવેજ, વેબસાઇટ, ફોટો કે વિડીયોને ઓળખવા માટે કીવર્ડ અથવા લેબલ્સ લગાવવાની પ્રક્રિયા. સોશિયલ ટેગિંગ એવી પ્રક્રિયા છે જેમાં ઘણા વપરાશકર્તાઓ કોઈ એક કન્ટેન્ટને પોતાના શબ્દો વડે ટેગ કરે છે. તેને ઘણીવાર ફોક્સોનોમી એટલે કે ફોક પ્લસ ટેક્સોનોમી પણ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય લોકો દ્વારા બનાવેલું વર્ગીકરણ. સોશિયલ ટેગિંગ વપરાશકર્તા દ્વારા એક સાથે બનાવેલ કીવર્ડ આધારિત વર્ગીકરણ છે. લક્ષણો જોઈએ તો યુઝર ડ્રાઇવન, જેમાં ટેગ્સ વપરાશકર્તા બનાવે છે, લાઇબ્રેરિયન નહીં. કોલાબરેટરી, ઘણા લોકો એક જ દસ્તાવેજ માટે ટેગ્સ ઉમેરે છે. ડાયનેમિક, તો ટેગ્સ સમય સાથે બદલાઈ શકે છે. નોન હાયરાર્કિકલ એટલે કે પરંપરાગત વર્ગીકરણ જેવી કડક રચના નથી. સિમ્પલ અને ફ્લેક્સિબલ, જે સરળ શબ્દોમાં માહિતી શોધવાની સુવિધા પૂરી પાડે છે. સોશિયલ ટેગિંગના ઉદાહરણ જોઈએ તો ડેલિશિયસ તથા ડીગો, જે વેબ બુકમાર્કિંગ વિથ ટેગ્સ. ફ્લિકર અને ઇન્સ્ટાગ્રામ, જે ફોટો માટે હેશટેગ પૂરું પાડે છે. યુટ્યુબ, જે વિડીયોઝ માટે કીવર્ડ્સ છે. લાઇબ્રેરી ઓપેક 2.0, જે વપરાશકર્તા પુસ્તકને પોતાના ટેક્સ્ટથી ઓળખી શકે. લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનમાં ઉપયોગ જોઈએ તો ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ, જેમાં વપરાશકર્તા દ્વારા આપેલ ટેક્સ્ટ ઓપેક અથવા ડિજિટલ લાઇબ્રેરીમાં શોધવાનું સરળ બનાવે છે. યુઝર પાર્ટિસિપેશન ઇન કેટલોગિંગ, જે પરંપરાગત કેટલોગિંગ ઉપરાંત વપરાશકર્તા પોતે ટેગ ઉમેરી શકે છે. ઉદાહરણ તરીકે શેક્સપિયર પ્લેસ, જેમાં પુસ્તક માટે યુઝર્સ ડ્રામા, લિટરેચર તથા ઇંગ્લેન્ડ જેવા ટેગ એડ કરે છે. નોલેજ શેરિંગ, તો યુઝર્સ એકબીજાની માહિતીની જરૂરિયાત સમજીને ઉપયોગી ટેગ ઉમેરે છે. કરંટ અવેરનેસ તથા એસડીએસ સર્વિસના ભાગરૂપે જોઈએ તો કીવર્ડ આધારિત એલર્ટ આપવા સરળ બને છે. ડિજિટલ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી, જેમાં થીસીસ, આર્ટિકલ, રિપોર્ટ્સને ટેગ કરીને સરળ રીતે બ્રાઉઝિંગ કરી શકાય છે. ટ્રેન્ડ એનાલિસિસ, યુઝર્સ દ્વારા બનાવેલ ટેક્સ્ટ પરથી રિસર્ચ ટ્રેન્ડ જાણી શકાય છે. કમ્યુનિટી બિલ્ડિંગ, સામાન્ય રસ ધરાવતા લોકો ટેક્સ વડે એકબીજાને જોડાઈ શકે છે. ફાયદા જોઈએ તો યુઝર એન્ગેજમેન્ટ વધારે થાય છે. ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ ઝડપી બને છે. ટ્રેડિશનલ કેટલોગિંગને સપોર્ટ કરે છે. રિસર્ચ ટ્રેન્ડ ઓળખવા મદદરૂપ થાય છે. લાઇબ્રેરી માટે યુઝર સેન્ટર સર્વિસ છે. ગેરફાયદા જોઈએ તો ઇનકન્સિસ્ટન્સી, જેમાં અલગ અલગ વપરાશકર્તા એક જ વસ્તુને જુદા શબ્દોથી ઓળખી શકે છે. એમ્બ્યુગિટી, એક જ ટેગના અલગ અર્થ હોઈ શકે છે. સ્ટાન્ડર્ડાઇઝ હોતું નથી. ઓવરટેગિંગ, જેમાં ટુ મેની ઇરિલેવન્ટ ટેગ્સ પણ આવે છે. નિષ્કર્ષ જોઈએ તો સોશિયલ ટેગિંગ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં મહત્વનું છે, જે વપરાશકર્તાને કેટલોગિંગ, ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ અને નોલેજ શેરિંગમાં જોડે છે.